તો આજે મારે તમને ઓપ્પો A9નું રિઝલ્ટ બતાવવાનું છે. અમારો જૂનો મોબાઈલ છે, 2019માં લીધો હતો, એ જ હું વાપરું છું હજી, અને એનું રિઝલ્ટ તમને બતાવવાનો. જો આ સુરત દાદા ઉગી ગયા છે, અને આઈફોનમાં આવું રિઝલ્ટ આવે, બરાબર છે. સુરત દાદા આખા લાલ થઈ ગયા. જો અત્યારે મેં ઝૂમ કરી નાખ્યું, આવું ફૂલ ઝૂમ. જો આ ફૂલ ઝૂમ જોઈ લ્યો. આમાંથી જ હું વિડીયો ઉતારું છું. જો આમ કરીશ એટલે લાઈટ ફારફેર દેખાય તમને. હવે આ બાજુ જુઓ તમે, જો ઓલી ધાર હાવ નજીક આવી ગઈ. જો આ ઓપ્પો A9નું રિઝલ્ટ છે મિત્રો. કેટલી આઘી એટલી આઘી છે. હવે આ ધાર આપણે પાસે લઈ લઈ. જો આવી ગઈ હાવ નજીક, ક્લિયર. જો એની માથે ઝાડવા છે, ટાવર છે, થાંભલો. જો અહીંયા બાજુમાં બધું દેખાય છે, હાઈ ક્લાસ. તો મેં તમને ઓપ્પો A9 2020નું રિઝલ્ટ બતાવ્યું. 48 મેગાપિક્સલનો કેમેરો છે, અને એમાં વિડીયોની ક્લિયરિટી 4K સુધીની છે અમારા મોબાઈલમાં, અને 128GB રેમ છે, બરાબર છે. 8GB રેમ અને 128GBનું સ્ટોરેજ, અને 48 મેગાપિક્સલ કેમેરો છે, અને 1080થી 4K સુધી મારામાં વિડીયો ઉતરે. રેડી? આમાંથી જ હું વિડીયો ઉતારું છું. ઘણા મિત્રો કમેન્ટ કરે છે, ભાઈ તમે શેમાંથી વિડીયો ઉતારો છો? આમાંથી જ હું ઉતારું છું. અત્યારે મેં તમને ઝૂમ કરીને બતાવ્યા સુરત દાદા, બરાબર છે. જો આખાય લાલ, ને આમાંથી જ હું ઉતારું છું. કાંઈ મોબાઈલ આપણે એવું નથી કે આઈફોનની વિડીયો બનાવવો હોય તો આઈફોનની જ જરૂર પડે. ના ના ના, એવું કાંઈ નથી. અત્યારે વિડીયો બનાવવા માંડો અને મહેનત કરવા માંડો. તો ફરી પાછા આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીએ. બાય બાય.